તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારિકાના ધંધાર્થીઓની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। જ્યાં શિવરાજપુર બીચ પરના ધંધાર્થીઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે મોટી સંખ્યામાં ધંધાર્થીઓએ પ્રાંત અધિકારી કચેરી પહોંચી ગયા હતા અને ત્યાં આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે તંત્ર દ્વારા વોટર સ્પોર્ટ એક્ટિવિટી ચાલુ નહીં રાખવામાં આવતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। કાર્ય જ્યાં શિવરાજપુર ઉપર થતું હતું એ બંધ કરવામાં આવ્યું છે, એટલે જ આંદોલન કરવામાં આવ્યું છે અને આંદોલનના ભાગ સ્વરૂપે આજે અમને એ પૂરી રીતે સમજ અને જવાબદારીથી વાત કરીએ છીએ કે જ્યાં સુધી આ આંદોલનને ઉગ્ર સ્વરૂપ ના આપવામાં આવે ત્યાં સુધી આ વહીવટી તંત્ર જાગશે નહીં, એવી અમારી સમજ ક્લિયર છે। એટલે ચૂંટણી બહિષ્કાર, બીચનો બંધ કરાવવું અને ત્યાંથી રોડ બંધ કરવાની પણ ફરજ અમારી પડશે અને અમારે તાત્કાલિક આ કાર્ય રેગ્યુલાઇઝ થાય, નિયમબદ્ધ થાય અને જ્યાં સુધી નિયમબદ્ધ ન થાય ત્યાં સુધી આને વચગાળાની માન્યતા આપવામાં આવે એવી અમારી માગણી છે અને આજે અમે અહીંયા બધા આવેદન આપવા એના માટે આવ્યા છીએ।